કેમ છો? સંદેશ ન્યૂઝ સાથે હું ભાવિની અને આજે વાત કરવી છે પ્રધાનમંત્રી આવાસ યોજનાને લઈને. ગરીબોને પોતાનું ઘર મળી રહે તે માટે સરકારે પ્રધાનમંત્રી આવાસ યોજના શરૂ કરી છે, જેના અંતર્ગત અત્યાર સુધી ઘણા બધા લોકોને ઘર મળી ગયા છે. પણ ઘણા બધા લોકો એવા છે જેમને ઘર લેવું છે, પણ ઓનલાઈન પ્રક્રિયા કેવી રીતે કરવી તો ખબર નથી. તો ચલો ઓનલાઈન પ્રક્રિયાની પ્રોસેસ શું છે આજે તમને કહી દઉં. ધ્યાનથી સાંભળજો એક એક મુદ્દાને. તો સૌથી પહેલા તમારે લોગિન કરવાનું છે વેબસાઇટ માટે, અને વેબસાઇટનું નામ છે pmayis.gov.in પર તમારે લોગિન કરવાનું છે. બીજા નંબરે છે હવે સિટીઝન એસેસમેન્ટ પર તમે ક્લિક કરી દો. ત્રીજા નંબરે ત્યારબાદ ફોર સ્લમ ડેવલપર્સ અથવા તો બેનિફિટ અંડર અધર્સ એટલે કે 3નો ઓપ્શન પસંદ કરી લો. ચોથા નંબરે હવે આધાર કાર્ડની ડિટેલ્સ ભરો અને ચેક પર ક્લિક કરી દો. ત્યારબાદ તમારી સામે એક નવું ફોર્મ આવી જશે. હવે 5મા નંબરે આ ફોર્મમાં તમારે નામ, મોબાઈલ નંબર અને બેંક ખાતાની વિગતો ભરવાની છે. 6ઠ્ઠા નંબરે છેલ્લે કેપ્ચા કોડ દાખલ કરવાનો છે અને સબમિટ બટન દબાવી દેવાનું છે. અને અંતે 7મા નંબરે તમારી અરજી પ્રક્રિયા અહીંયા પૂર્ણ થઈ જશે અને તમે અરજી પ્રક્રિયાની પ્રિન્ટ પણ નીકાળી શકશો. એટલે આ રીતે સરળતાથી ફોર્મ ભરાઈ જશે. હવે જરૂરી ડોક્યુમેન્ટ કેટલા રહેશે એ પણ ટૂંકમાં તમને કહી દઉં તો અરજદારે ઓળખનો પુરાવો લાવવાનો રહેશે, સરનામાનો પુરાવો જોઈશે, આવકનું પ્રમાણપત્ર જોઈશે અને મિલકતના ડોક્યુમેન્ટ સબમિટ કરવાના રહેશે. તો ચલો આ કરી તમારી ફાયદાની વાત. આવી જ રીતે બીજા વિડીયો પણ આપને બતાવતા રહીશું. તેના માટે સંદેશ ન્યૂઝની એપ તમારે ડાઉનલોડ કરવી રહેશે અને આ સાથે જ સોશિયલ મીડિયા ઉપર અમને આવી જ રીતે ફોલો કરતા રહો, લાઇક કરતા રહો, જેથી કરીને બધા જ અપડેટ તમને મળતા રહે.